પોરબંદરમાં ઉમ્મતી એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 9મો જશ્ને સમૂહ શાદી સમારોહ ભવ્ય રીતે અને વિશેષ ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો, જેમાં 30 વર કન્યાઓ લગ્ન ગ્રંથિથી જોડાઈને દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. પોરબંદરની ઉમ્મતી એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 9મા સમૂહ શાદીનું ભવ્ય આયોજન સંસ્થાના સ્થાપક તેમજ સૈયદ ઇકબાલ બાપુ તિરમીજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર તેમજ સૌરાષ્ટ્રભરમાંથી 30 વર કન્યા શાદીમાં જોડાયા હતા. ચોપાટી પાર્ટી પ્લોટમાં સમૂહ શાદીનો ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં રોશનીથી ઝળહળતા સ્ટેજ પર દુલ્હા દુલ્હનના નિકાહની રસમ અદા કરવામાં આવી હતી. દરેક નવદંપતીને ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી કરિયાવરમાં 80 કરતાં પણ વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી. આ મુબારક પ્રસંગે ધર્મગુરુઓ દ્વારા સમૂહ શાદીનું મહત્વ તેમજ ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા અને લોકોને નસીહત આપતા કહ્યું હતું કે આજના સમય અનુસાર લગ્ન પ્રસંગોમાં કરવામાં આવતા ખોટા ખર્ચાઓથી લોકોએ બચવું જોઈએ અને હંમેશા સમૂહ શાદીમાં જ નિકાહ કરવા જોઈએ. ત્યારબાદ દુલ્હાઓને નિકાહ માટે કલમા શરીફ પઢાવ્યા હતા. સમૂહ શાદીમાં વર કન્યાના પરિવારો તેમજ આમંત્રિત દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટના પ્રમુખ જનાબ એજાજભાઈ લોધિયા, હાજી યાસીનભાઈ એબાણી, મહેબૂબ ખાન બેલી, આરિફભાઈ રાઠોડ સહિતના સભ્યોનું સુન્ની અંજુમને ઇસ્લામ તેમજ સમસ્ત ફકીર જમાતના પ્રમુખ મેનેજિંગ બોર્ડ સહિત હાજર આગેવાનો દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ શહેરોમાંથી અગ્રણીઓ, સમસ્ત મુસ્લિમ સમાજના જમાતના પ્રમુખો, મેનેજિંગ કમિટીના સભ્યો, ટ્રસ્ટી તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનો સહિત અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.